નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડમીમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાં આપણે આગળ વધીએ. જોઈએ ક્વેશ્ચન ઓફ ધ એપિસોડ 11. ગાંધીજીએ કયા વ્યક્તિના અભિપ્રાયથી દૂધનો ત્યાગ કર્યો હતો? ગાંધીજી અને તેમનો મિત્ર બંને ટોલ્સ્ટોય ફાર્મની અંદર બેઠા હતા અને દૂધના દોષો વિશે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે તેમના મિત્રએ કહ્યું કે આપણે દૂધના એટલા બધા દોષ જોયા તો શા માટે દૂધનો ત્યાગ ન કરીએ? અને તે મિત્રનું નામ છે મિસ્ટર કેલનબેક અને તેમના અભિપ્રાયથી તે ચર્ચા દરમિયાન જ ગાંધીજીએ દૂધનો ત્યાગ કર્યો અને આ વર્ષ હતું 1912નું. આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓ છે: ભગીરથસિંહ ઝાલા કે જેઓ ગોંડલના છે, જયદીપસિંહ હેરમા કે જેઓ ભાવનગરના છે અને શીખ રેશમાબેન કે જેઓ રાજકોટના છે. તો આ ત્રણેય લકી વિજેતાઓને વર્લ્ડ ઇનબોક્સ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન. આપણે જોઈએ સવાલ નંબર 1. ગાંધીજી કઈ તિથિએ ઉપવાસ રાખતા હતા? આપણને ખ્યાલ છે કે ભાઈ ગાંધીજી એકાદશીના વ્રતો પાળતા હતા, એટલે કે 11ના દિવસે તેઓ ઉપવાસ રાખતા હતા. ત્યારબાદ ટોલ્સ્ટોય આશ્રમમાં રહેતા બાળકોને ગાંધીજી કઈ કઈ ભાષાનું શિક્ષણ આપતા હતા? હવે સત્યાગ્રહ દરમિયાન જે કોઈ વ્યક્તિઓની સત્યાગ્રહની ધરપકડ થાય ત્યારે તેમના બાળકોને ટોલ્સ્ટોય ફાર્મમાં રાખવામાં આવતા અને તેમને ગાંધીજી અને તેમના સાથી મિત્રો શિક્ષણ આપતા હતા. તો ગાંધીજી કઈ કઈ ભાષાનું શિક્ષણ આપતા હતા? આપણને ખૂબ નવાઈ લાગશે કે ગાંધીજી તમિલ અને ઉર્દુ ભાષાનું શિક્ષણ તે બાળકોને આપતા હતા. ત્યારબાદનો સવાલ જોઈએ. ગાંધી કુટુંબમાં વૈષ્ણવ વ્રતોની સાથે બીજા કયા વ્રતો પાળવામાં આવતા હતા? તો અન્ય શૈવ વ્રતો પણ વૈષ્ણવ વ્રતોની સાથે ગાંધી કુટુંબમાં પળાતા હતા. ત્યારબાદનો ચોથો સવાલ. ટોલ્સ્ટોય આશ્રમમાં બાળકોને અક્ષર જ્ઞાન આપવા ગાંધીજીને કોણે મદદ કરી હતી? મિસ્ટર કેલનબેક, પ્રાગજી દેસાઈ અને બી બંને કે સોરાબજી અડાજણિયા? તો ગાંધીજીને એમના મિત્રો મિસ્ટર કેલનબેક અને પ્રાગજી દેસાઈ આ બંને મિત્રોએ બાળકોને અક્ષર જ્ઞાન આપવામાં મદદ કરેલી, માટે આપણો સાચો જવાબ થશે સી, એ અને બી બંને. ત્યારબાદનો 5મો સવાલ. ટોલ્સ્ટોય આશ્રમમાં ગાંધીજી બાળકોને કેટલી કલાક અક્ષર જ્ઞાન આપતા હતા? આખા દિવસ દરમિયાન ગાંધીજી 3 કલાકનો સમયગાળો બાળકો પાછળ ફાળવતા હતા. ત્યારબાદનો આપણે સવાલ જોઈએ. આફ્રિકામાં જ્યારે સત્યાગ્રહની લડતનો અંત આવ્યો ત્યારે ગાંધીજીએ ક્યાં જઈ ભારત પરત ફરવાનો નિર્ણય લીધો? તો ગાંધીજીએ આફ્રિકાથી પહેલા ઇંગ્લેન્ડ જવાનો અને ત્યાંથી ભારત પરત ફરવાનો નિર્ણય લીધેલો, માટે સાચો જવાબ થશે ડી, ઇંગ્લેન્ડ. સવાલ નંબર 7. ડાક્ટર પ્રાણજીવન મહેતાએ સાઉથ આફ્રિકામાં ગાંધીજીની જગ્યા લઈ શકે તે હેતુથી કયા વ્યક્તિને પોતાના ખર્ચે ઇંગ્લેન્ડ બેરિસ્ટર બનવા મોકલ્યા હતા? અને આ વ્યક્તિનું નામ છે સોરબજી અડાજણિયા, કે જે ગાંધીજીની જગ્યા લઈ શકે એ માટે તેમને ઇંગ્લેન્ડ ભણવા માટે મોકલેલા ડોક્ટર પ્રાણજીવન મહેતાએ. ત્યારબાદનો સવાલ નંબર 8. ઇંગ્લેન્ડમાં ફાટી નીકળેલા યુદ્ધમાં ઘાયલ સિપાહીઓની સેવા કરવાની તાલીમ મેળવવાના હેતુથી ગાંધીજીએ કોને કાગળ લખ્યો હતો? હવે આફ્રિકાથી જેવા ગાંધીજી ઇંગ્લેન્ડ પહોંચ્યા તો ત્યાં યુદ્ધ ફાટી નીકળે છે અને ત્યારે ગાંધીજી લોર્ડ ક્રૂને કાગળ લખે છે કે ભાઈ જે ઘાયલ સિપાહી હોય એની સેવા અમારે કરવી છે, એના માટે અમને થોડીક તાલીમ આપવામાં આવે. ત્યારબાદનો સવાલ નંબર 9. તમારે સત્યને ખાતર કોક દહાડે ફાંસીએ ચડવું પડે તો મને આશ્ચર્ય નહીં થાય. ઈશ્વર તમને સીધે રસ્તે જ દોરે અને તમારી રક્ષા કરે. આ વિધાન ગાંધીજી માટે કોણે ઉચ્ચારેલું છે? તો આવું વિધાન ઉચ્ચારનાર વ્યક્તિનું નામ છે મિસ હોબહાઉસ. ત્યારબાદનો સવાલ જોઈએ. ઇંગ્લેન્ડમાં ગાંધીજીને પાંસળીનો રોગ થતા તેમની સારવાર ત્યાં કયા વ્યક્તિ દ્વારા કરવામાં આવતી હતી? તો અહીં સાચો જવાબ છે બી, ડાક્ટર જીવરાજ મહેતા દ્વારા. ત્યારબાદ સવાલ નંબર 11. ગાંધીજીને પાંસળીનો દર્દ ઓછો ન થતા કયા વ્યક્તિએ દેશ પરત ફરવાની, એટલે કે ભારત પરત ફરવાની સલાહ આપી હતી? તો એ વ્યક્તિનું નામ છે ડોક્ટર રોબર્ટ્સ. ત્યારબાદનો સવાલ નંબર 12. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ વકીલાત કરવા એટર્નીનો પરવાનો, એટલે કે એટર્નીની પરમિશન કયા શહેરમાંથી લીધી હતી? દક્ષિણ આફ્રિકાની અંદર અલગ અલગ રૂલ્સ છે. ત્યાં એટર્ની તરીકે વકીલાત કરવી હોય અથવા તો એડવોકેટ તરીકે, તો એના માટે અલગ અલગ પરમિશન લેવી પડે છે. તો ગાંધીજીએ એટર્નીનો પરવાનો ટ્રાન્સવાલમાંથી લીધો હતો. ત્યારબાદનો 13મો સવાલ. દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીએ વકીલાત કરવા એડવોકેટનો પરવાનો, એટલે કે એડવોકેટની પરમિશન કયા શહેરમાંથી લીધી હતી? તો
અહીં સાચો જવાબ થશે બી, નાતાલ. ત્યારબાદનો 14મો સવાલ, દક્ષિણ આફ્રિકામાં રહેતા કયા વેપારીની દાણચોરી પકડાતા તેઓ ગાંધીજી પાસે પોતાનો કેસ લઈને આવ્યા હતા. ગાંધીજીને ઘણા સમયથી ઓળખતા હતા, પરંતુ ગાંધીજીને ખબર નહોતી કે આ વ્યક્તિ વેપારી છે અને દાણચોરી પણ કરે છે. અને વ્યક્તિનું નામ છે પારસી રુસ્તમજી. ત્યારબાદનો 15મો સવાલ, ગાંધીજી ભારત પધાર્યા તે પહેલા ફિનિક્સમાં રહેતા લોકો ભારત પહોંચી ગયા હતા. આ લોકોને સૌપ્રથમ ભારતમાં કયા સ્થળે રાખવામાં આવ્યા હતા? તો એ સ્થળનું નામ છે ગુરુકુળ કાંગડી વિશ્વવિદ્યાલય, કે જે હરિદ્વાર ખાતે આવેલી છે. અને આના માટે ગાંધીજીએ કોને પત્ર લખ્યો હતો તે સવાલ છે ક્વેશ્ચન ઓફ ધ ડે. ફિનિક્સથી ભારત આવેલા લોકોની વ્યવસ્થા કરવા ગાંધીજીએ કયા વ્યક્તિને પત્ર લખ્યો હતો? એન્ડ્રુઝ, રવિન્દ્રનાથ ટાગોર, શ્રદ્ધાનંદજી કે ગોપાલકૃષ્ણ ગોખલે. જો આપ આ પ્રશ્નનો સાચો ઉત્તર જાણતા હો તો આપ અમને વોટ્સએપ કરી શકો છો. અમારો વોટ્સએપ નંબર છે 9099096116. અને આ પ્રશ્નનો સાચો ઉત્તર આપનાર 3 લકી વિજેતાઓને વર્લ્ડિંગ બોક્સ પરિવાર તરફથી 100 રૂપિયાની ઇનામી રાશિ એનાયત કરવામાં આવશે. જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, વર્લ્ડિંગ બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ વેરી મચ.